જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં ભારતીય સેના સર્ચ ઓપરેશન માટે આતંકીના ઘરે પહોંચી હતી. જોકે ઘરની અંદર વિસ્ફોટક મળી આવતા સેનાની જવાનો ત્યાંથી બહાર નીકળ્યા અને એવામાં આજે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટમાં આતંકવાદી આદિલ હુસેન થોકર અને આસિફ શેખનું ઘર નષ્ટ થયું છે. મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને એક શંકાસ્પદ બોક્સ મળ્યું છે. શરૂઆતની તપાસમાં તે આઈઈડી હોવાની શંકા હતી. ઘટના સ્થળે પહોંચેલી ભારતીય સેનાની આરઆરની એન્જિનિયરિંગ ટીમે તે બોમ્બ હોવાની પુષ્ટિ કરી છે. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે આસિફ શેખને પહલગામ હુમલાનો મુખ્ય કાવતરાખોર માનવામાં આવે છે, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા. ટીઆરએફ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.